તો સાતુ શાયર લેત હિલોડા નવસે નદીઓ ઘેરી खार समुद्र में ऐसी लीला वर्षे अमृत झेरी के वरसाद तो 12 मास वर्षे पण देखाय स्वाति शरद पूर्णिमा नो दे वरसाद हो रहे थे एने मोतियानो वरसाद कहे थे तो ए दरियामां वरहे थे पण सीप नामनी माछली दे ए डोका उपर राखे अने वरसादनो बूंद झीली ले अने पोतामां समाई दे एमांथी हाचो मोती थाय અને દરિયામાં રહેવા સતત ભેળસેળ થઈ જાય તો ફટક્યું એમ એ મોતી ખેતરમાં વરે તો કણક થાય, ખડમાં વરે તો એરું ખાય તો એના મોતિયા ઝેર થાય, દરિયામાં વરે સીપ એને ઝીલી લે તો સાચો મોતી થાય. તો આપણી સુરતા રૂપી એક સીપ છે, શ્વાસ રૂપી બુંદો જે સ્વાતિના વરસાદ રૂપી આપણો શ્વાસોશ્વાસ આ વરસી રહ્યા છે, ઝીલી લે એની કિંમત આ સંસારમાં વેડખાઈ જાય તો ખારા દરિયામાં એ અમૃત બુંદ વેરાઈ જાય પણ એમાંથી મોતી નથી થતા. સીપું સમુદ્રમાં રહેત હે નહીં કછું લેત હે બુંદ વસે અસમાનમાં શોભા શાયર કો દેત હે. હવે કોઈ હરિજન સાર લેવે હોય કોઈ ગુરુગમ સાર લેવે એટલા માટે આ સંતો કીધું. બધાય સંતોએ સત્સંગને વખાણ્યો છે. માત મિલે પુનિતા મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાય લોક મિલે સુરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ જાય સુંદર યોર સબ મિલે યગ સંત સમાગમ દુર્લભ ભાઈ સુંદર યોર સબ મિલે યગ સંત સમાગમ દુર્લભ ભાઈ. બધોય મળે પૈસાથી પણ સંતોનો જે સત્સંગ થઈ પૈસાથી નથી મળતો, એ ભાગે જ મળે. ભાગે મળ્યો સત્સંગ સિયામને ભાગે મળ્યો સત્સંગ. તો ભાગને આપણે દોષ દઈએ છીએ. ભાગને આપણે એક રસ્તે કોઈ માણસ હાલે ની નિયાની ઉભો હોય તો હામા ગામ પહોંચે ખરો? આપણે કે ભાગમોય થાય ભાગમોય થાય. ભાગને સુધારવું હોય તો આપણે પ્રયત્ન કરવો પડે. છોકરાને કોઈ દિવસ શાળામાં ભણવા જ ના મૂકે તો એનો ભાગે સુધરે કે બગડે? ખેતીમાં વાયા પછી કોઈ દી ખબર જ ના લાગે તો બીજો વાર માથે પડે કે પાકે? તો બધામાં આપણને અમદાય છે ને આપણે જીવનની અંદર દોષ દઈએ છીએ. ભાગમાં હોય તો મળે, ભાગમાં હોય તો પાકે, ભાગમાં હોય તો ભક્તિ થાય. ના, એવું નથી. તમારા હાથની વાત. વાવવું ના વાવવું તમારા હાથની વાત. બંદૂકને તોડવી ના તોડવી તમારા હાથની વાત. રસ્તે હાલવું ના હાલવું એ તમારા હાથની વાત. ભક્તિ કરવી ના કરવી તમારા હાથની વાત. ગાડી ચલાવવી ના ચલાવવી તમારા હાથની વાત. તમે કાંઈ ના કરો ને ભાગને દોષ દે તો શું પતિ? એટલા માટે આ સંતો કહે છે કોટી જ્ઞામાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપત હે જાને વિલ્લા કોઈ. આપણે એક આંગળીને કાપવા માંડીએ તો ભગવાન દેખાય, હાથ કાપીએ તો ભગવાન દેખાય. હોવા છતાં આપણાને એ દેખાતો નથી. જીના તો થોડા ભલા ગુરુ વચન ની ગમ હોય. લાખ વરના જીવણા લેખે ધરે ના કોઈ. पल एक भक्ति प्रेम की 100 वर्ष का जोग. पल चुका जो प्रेम की तो जोग भया सब रोग. जन्म जन्म नो जोग મળ્યો જોગ. હવે આ જોગ વીતી જશે શું થશે? રોગ વધશે રોગ. અને રોગ થી જો બચવું હોય તો જોગ તો મળ્યો. સદગુરુ મિલવારો આયો જોગ, સાહેબ મિલવારો આયો જોગ. એ લવનાયો ગુરુ સે લાગ રહી. એટલા માટે આ સંતો કહે છે સત્સંગ થી સુખ થાય છે જ્ઞાન એ હનોરંગ. જ્ઞાન મળે ગુરુ થકી, ગુરુ મળે સત્સંગ, ગુરુ મળે સત્સંગ. સત્સંગ થી ભક્તિ ભાસે, ભક્તિ થી વૈરાગ તાપ ત્રિવિધ નાશે. મોક્ષ પદ એથી મળે દૂર થાશો સર્વદોષ થી. જે રામ કહે સંસારમાં સુખી થાશો સત્સંગ થી. આપણામાં અવગુણ થતા નથી, આપણામાં ઈર્ષા દૂર થતી નથી. આપણે બીજાના દોષ દેખીએ ને આપણા દોષ દેખાતા નથી તો આપણને સત્સંગ લાગુ નહીં પડે. ખેતરમાં પાક લેવો હોય તો નિંદામણ નીંદવું પડે તો પાક સારો થાય. એવી રીતે સંતો કહે છે મોક્ષ પદ એથી મળે દૂર થાશો સર્વ દોષથી. જે રામ કહે સંસારમાં સુખી થાશો સત્સંગથી. પ્રથમ સતગુરુ ને વંદન કરું લાગુ સતગુરુ ને પાય.
બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાયે ઇહલોક પરલોક સૂક્ષ્મ ને સ્થૂલ સદગરુ છે સાક્ષાત સર્વના છે દાતા જેવું ભાવ તેવી મતે પૂજન ગુરુનો યાદ રે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુએ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન વચન ક્રમ તેવી ગુરુએ પ્રાપ્તિ કરે સુખી સુખી થાય શિષતે હસત ગુરુ ને વલ્લભ સદગરુ કેરુ ભજન દેવ ઋષિ ને દુર્લભ આપે ભક્તિ દાન દિનમણિ પ્રગટ હોય બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ કદીએ લે પાય નહીં જ્યાં જ્યાં ધરે સપાટી કમણી રવિ સાહેબ એમ જાણીએ સદગરુ મેં માગણી રવિ સાહેબ એમ જાણીએ સદગરુ મેં માગણી સેલા તો ઘણા હોય સેલા ને સેલા રહ્યો ભાઈ ડબ્બા એન્જિનમાં હોય ને ઈ સ્ટેશન ભેગા થાય ને બાકી તો એમને એમ પડ્યા રહે સેલા એને કે કાય શીશનું સમર્પણ કરી દે એને શિષ્ય કહેવાય સેવા ભાવ છોડે નહીં સદગુરુ શ્રી રાખે પ્રીત વચન ગુરુ નો લોપે નહીં આ સેવકની રીત કડી સદગુરુ કસણી દે દિલ ડગે ની તોય સદગુરુ સેવા કારણે હાજર ઉભા હોય દુઃખ પડે ડગે ની સદગુરુ ને સોંપે શીશ પરમારથ ને કારણે તન મન કરે બક્ષીસ અમર વસ્તુને એવા ઓળખે કોઈ નુરીજન સંત ઈ મરવા પેલા મરી ગયા એનો મરમ જાણે કોઈ માન સુરા નર સંસારમાં કરોડ પુરુષ में કોક અવસર આયે ધર્મ કો કરે સમર્થી ભોગ કરે સમર્થી ભોગ શીશ ધડ પર નાઈ ધરે સુરા નર સંસારમાં કરોડ પુરુષ में કોક હુરાને પોતાને હુરાપણાની કુમારી હોય કુમારી મરવાથી ના ડરે અને મરવાથી ના ડરે એ કોકને મારે ને કા મરે એનું કામ જ એટલું સતી પોતાના પતિના માટે એક શિષ્યનું સમર્પણ કરી દે અને શિષ્ય સતી કહેવાય પતિ વર્તા નાર પીયુ કી પૂંઠ ન તાકે ડરતી રહે દિન રેન શ્રમ સૌ નર નાકે પર નર પુત્ર પિતા ઓર ભ્રાત સમાના તુચ્છ માત્ર સંસાર ગણે ને જ માન અમાના એમ શિષ્ય સદગુરુને સોંપે અને ન રાચે મન રવિ સાહેબ પલ પલ ગુરુનું કરે જતન તેમ એક પતિવ્રતા આશ્રિતે પોતાના પતિ માટે પ્રાણ દેવા તૈયાર સુરો સંગ્રામમાં ધર્મના માટે શિષ્ય દેવા તૈયાર એમ ભગત એને કહેવાય શિષ્ય એને કહેવાય કે સદગુરુને શિષ્ય સમર્પણ કરી દે એને શિષ્ય સોંપે એને શિષ્ય કહેવાય એટલા માટે આ સંતો કહે છે થોડું સાંભળે પણ અમલ કરે તો થોડું ઘણું હો મણનો ઢગલો હોય તો હો મણ અગ્નિની જરૂર નથી એક દિવાળી પ્રગટ થઈ જાય તો હો મણનો ઢગલાને બારીને ભસ્મ કરી નાખે એમ સંત બોલે અટપટો અટપટો બોલે બોલ રીત આવે સદગુરુની તો રતિ ન રહેવે મેલ એટલા માટે આ સંતો કે હીરા કી નહીં ઓબરી મિલિયા કરી કી નહીં પાંત સિંહા કા નહીં લેહડા સાધુ કી નહીં જમાત હીરાના ઢગલા ના હોય સિંહાના ટોરા ના હોય ઘેટાના બકરા ના હોય એમ સંતો ગામ ગામ ના હોય ચાંક ના ચાંક હોય જબુભાઈ કે છે એવા સાચા રે સંતાને માથે મોડ એવા ભક્તિ ના માથે મોડ એવા કરોડમાં કોક એવો કે સુરા નર સંસારમાં કરોડમાં કોક એટલે ઘણું સાંભળવાથી ઘણું સમજાય એવી વાત નથી સમજાય તો થોડામાં પણ ઘણું મણ દૂધ હોય તો મણ મેરવણની જરૂર નથી એટલે આ સંતો એ કે રવિ વેદના ભેદમાં જે સમજે તે સંત ઓર વાત પ્રપંચમાં બોલો નહીં ગુણવંત વેદ તણો જે ભેદ છે લઈને ગુરુબીન કોઈ રવિ સાહેબ ગુરુ થકે જ ગમ હોય એટલે ગુરુ માટે આ પાવર છે એ આપણા ઘરનો નથી બોર્ડમાંથી આવે બોર્ડની હાથે સંધારણ છે એટલે આપણા યંત્રો બધા કામ કરે હમણાં બોર્ડમાં બંધ થઈ જાય તો આપણા યંત્ર એક કામ કરે ખરા તો એ આપણને સમજાય છે તો આપણને દેખવાનો સાંભળવાનો બોલવાનો હાલવાનો ચાલવાનો ક્યાંક તો પાવર આવતો હશે તો જેનો પાવર આપણને મળે છે એનું ભરપાઈ થઈએ તો બીજી વખત આપણને આ પાવર મનુષ્ય જન્મનો મળે ને કે તેડા કપાઈ જાય બીજી વખત મળે નહીં
પાવર આપણે વાપરીએ તો એને ભરપાઈ કરવી પડે ને કે બીજી વખત મળતું નથી. એટલે આ સંતો એ કહે છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદન પામે પાર. ડોક્ટર ઈ શરીરની અંદર એક્સરો પાડે અને રોગની દવા કરે તો દર્દીને હાદા કરી દે. એમ સર્જન સદગુરુ રૂપી આપણા શરીરની અંદર, આપણી અંદર આત્મા હોવા છતાં, હાથ કપાય, પગ કપાય, માથું કપાય તો દેખાતો નથી હોવા છતાં, તો જેમ એક સર્જન ડોક્ટર રોગ નાબૂદ કરી અને પકડાવી અને દર્દીને આરામ કરીને બતાવે છે કે ભાઈ આ રોગ છે, ઓપરેશન કર્યા વગર પાટા બાંધવાથી મળશે નહીં. એમ આપણાને સદગુરુ સર્જન રૂપી જો મળી જાય તો આપણું કામ થઈ જાય. એટલે આ સંતો એ કહે છે, સતગુરુ સાહેબ સહી કર્યો જેણે, પ્રેમ રે જોત પર કાશી રે જી. અખંડ જાપ આયો યાતમરો, અખંડ જાપ આયો યાતમરો, કટી રે કાલ કી ફાંસી મેરે સંદોબાઈ, પ્રેમ રે જોત પર કાશી રે જી. આપણે કોઈનું ખેતર લીધું હોય ને પૈસા દીધા હોય વિશ્વાસે અને સહી ના કરાવીને દસ્તાવેજ ના કરાવે ઊંધું બોલે તો જાય ને બધું. કોઈની ગાડી લીધી હોય દસ્તાવેજ ના કરાવે, મકાન લીધા હોય દસ્તાવેજ ના કરાયો હોય તો આપણને 50-50 વર્ષ આયુષ્ય મળ્યું ને આમાં બેઠો એને કઈ સહી સિક્કા કઈ આપણા કને કબજો નથી, તો આ બધું દાશે ને બીજી વાર મળે નહીં, ઉપરથી સજા ભોગવી પડશે. એટલા માટે આ સંતો કે છે, કાલ કરતો આજ કર, આજ કરતો અબ, ફીર પછતાएगा करेगा कब. તો મનુષ્ય જન્મ દુર્બલ હૈ, મિલે ન દૂજી વાર, તરુ વર્ષે ફલ ગીરપડા બહુની લાગે વાર. તો દૂર દૂરથી બધા સંતો ભક્તો અને સમાજના વડીલો વધાર્યા છે, તો બધા લાભ લે અને બોલીએ. સમજાય તો થોડું બોલશે તો સમજાશે, નકા આખી રાત બોલે તો નહીં સમજાય. બોલીએ સદગુરુદેવની જય હો.